સર્વને જય શ્રી કૃષ્ણ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાનાર્પાયે સંભવામિ યુગે યુગે. વસુદેવ વસુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ચિંતા સંતાનહંતારો યતપાદાંબુજરેણવઃ સ્વીયાનાં તાનિજાચાર્યં પ્रणमामि मुहुर्मुहुः. यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्. अज्ञानतिमिरान्धस्य ज्ञानं जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः. नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायी नमः. लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुरभिश्च 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 त्रिभिष्टता षड्भिः विराजते योऽसौ પંચદારદયે મમ. અધ્યાય ચોથું, શ્લોક ચોથો. આપણે અત્યાર સુધીમાં જોયું તો ભગવાને કોઈ મહાપુરુષ દ્વારા યોગનો આરંભ, તેમાં આવનારી અવચણો અને તેમાં પાર કરવાના રસ્તા બતાવ્યા. હવે અર્જુન બીજો એક પ્રશ્ન કરે છે. અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વતઃ કથમે ત્વધિ જાનિયામ ત્વમાદૌ પ્રોક્ત વનિતિ. ભગવાન, આપનો જન્મ તો અપરમ અત્યારે થયો છે અને મારી અંદર સુરાનો સંચાર બહુ જ જૂનો છે, તો હું કઈ રીતે માની લઉં કે આ યોગને ભજનની શરૂઆતમાં આપે જ કહ્યો હતો. આ વિશે યોગેશ્વર કૃષ્ણને ભગવાન અર્જુન પૂછે છે. અને જરા ડિટેલમાં આપણે સમજીએ. અર્જુન કહે છે કે ભગવાન, તમારો જન્મ તો અત્યારે થયો છે, તમે હું બે સરખા છીએ. અને સૂર્ય વિવસ્વાન, સૂર્ય એટલે વિવસ્વાન, તો બહુ પ્રાચીન છે. તો પછી તમે કેવી રીતે કહ્યું કે મેં આ અવિનાશી યોગ પહેલાં સૂર્યને કહ્યો હતો? સૂર્ય તો લાખો વર્ષ જૂનો છે. અર્જુનનો પ્રશ્ન સામાન્ય માણસની દ્રષ્ટિથી છે. જેમ આપણે વિચારીએ એમ અર્જુને વિચાર્યું કે ભાઈ હા, ભગવાને કહી દીધું કે આ તો મેં લાખો વર્ષ પહેલાં સૂર્યને કહ્યું હતું, તો લાખો વર્ષ પહેલાં તમે ક્યાં હતા? એવું કોઈ પણ માણસને વિચાર આવે. તેને શ્રી કૃષ્ણ એક મિત્ર અને માનવ રૂપે જ દેખાય છે. હજુ એને ભગવાન તરીકેની મગજમાં બેઠું નથી. એટલે તે વિચારે છે કે કૃષ્ણ તો મારી સામે જન્મેલા છે, પછી કરોડો વર્ષ પહેલાં સૂર્યને આ જ્ઞાન કેવી રીતે આપી શકે? એવું એના મનમાં પ્રશ્ન જાગે છે અને ભગવાનને પૂછી પણ લે છે. આને થોડુંક સરળ રીતે સમજીએ. હજુ અર્જુન શ્રી કૃષ્ણના દેહને જોઈને પ્રશ્ન કરે છે. અર્જુન કૃષ્ણને ભગવાન સમજતો જ નથી. એ તો એમના સખા મિત્ર સમજે છે.
ભલે ભક્ત થયો છે, એમના શરણે પણ ગયો. શ્રી કૃષ્ણ કહે છે કે તું મને માત્ર દેહથી ઓળખે છે, પણ મારું સ્વરૂપ માત્ર દેહ નથી. બહુ સુંદર આવતા 2-3 શ્લોક છે ને, બહુ સુંદર શ્લોક છે. ભગવાન કહે છે કે મારું જે સ્વરૂપ છે એ આ દેહ નથી. ભગવાનનો જન્મ સામાન્ય જીવ જેવો કર્મના બંધનથી થતો નથી. ભગવાનનો જે જન્મ થાય છે, જેને આપણે એટલા માટે અવતાર કહીએ છીએ, જન્મ નથી કહેતા. સામાન્ય જીવ જેવા કર્મના બંધનથી થતો નથી. આપણા બધાના જન્મ કર્મોના બંધનથી થાય છે. આખી જિંદગી જીવ્યા અને એમાં જે કર્મો કર્યા એ આગલા જન્મમાં કેરી ફોરવર્ડ થાય છે અને એના આધારે આપણો જન્મ થાય છે. પણ ભગવાનનો જન્મ એ રીતે નથી થતો. એમને કોઈ બંધન છે જ નહીં. ભગવાનને કોઈ બંધન જ નથી. જ્યારે ધર્મની હાનિ થાય અને અધર્મ વધે ત્યારે ભગવાન પોતાની યોગ માયા દ્વારા પ્રગટ થાય છે. આપણે વધારે ડિટેલમાં આગળ એક શ્લોક આવે છે જે આપણે પ્રાર્થનામાં કરીએ છીએ, એમાં વધારે ડિટેલમાં આપણે સમજીશું. દાખલા તરીકે સૂર્ય રોજ ઉગે છે, પણ સૂર્યનો જન્મ રોજ થતો નથી. આપણને લાગે છે સૂર્ય આવ્યો, પણ સૂર્ય તો પહેલેથી જ છે. તે પ્રમાણે ભગવાનનું પ્રાકટ્ય થાય છે. એ ભગવાનની ઈચ્છાથી થાય છે. ભગવાનનો જન્મ એ સામાન્ય જન્મ નથી. આપણે દેવકીના કારાવાસનો દાખલો આપણા આવે છે અને આપણે બધા એને જાણીએ છીએ કે દેવકી કારાવાસમાં હતા અને જ્યારે ભગવાનનો જન્મ થયો તો ભગવાનનો જન્મ દેવકીના ગર્ભમાંથી થયો જ નથી. ભગવાને તો સામે પ્રગટ થયા હતા અને દેવકીને દર્શન આપેલા. અને આવું આપણે ભાગવતની અંદર આવે છે. અહીં સૂર્યને યોગ આપ્યો એનો એવો અર્થ નથી કે ભગવાન કૃષ્ણના આ દેહે બેસીને તે સમયે સૂર્ય સાથે વાત કરી હતી. એવું જરૂરી નથી કે આ જ દેહે ભગવાને એને આપી હોય. અર્થ એ છે કે પરમાત્મા તરીકે જે સનાતન જ્ઞાન છે તે તેમણે સૃષ્ટિના આરંભમાં સૂર્યદેવ જેવા મહાન જીવને આપ્યું. બહુ જ સરસ વસ્તુ કીધી. આમાં એક ઊંડો સંદેશ પણ છે. માનવી પોતાની યાદશક્તિથી પોતાનું અસ્તિત્વ માપે છે. આપણે જે આપણું અસ્તિત્વ માપીએ છીએ એ આપણી યાદશક્તિથી માપીએ છીએ. પરંતુ આત્માનું અસ્તિત્વ એક જન્મથી બંધાયેલું નથી. આત્મા તો દરેક જન્મમાં એક જ છે. આપણું ખોડિયું બદલાય છે પણ આત્મા તો એનો જ છે. એટલે કેટલાય જન્મોના ભેગું બધું છે. પરંતુ આત્માનું અસ્તિત્વ એક જન્મથી બંધાયેલું નથી. ભગવાને બધા જન્મોનું, ફક્ત આપણામાં ભગવાનનો ફરક એટલો જ છે કે ભગવાનને બધા જન્મોનું જ્ઞાન છે અને આપણે આપણા ગયા જન્મમાં શું હતા એ આપણને ખબર નથી. ભગવાનને બધા જન્મોનું જ્ઞાન છે કારણ કે તેઓ જન્મ અને મરણથી પર છે. હવે શ્લોક 5. બહુની મે વ્યતીતાની જન્માની તવ અર્જુન તાન્યહમ વેદ સર્વાણી ન ત્વમ વેત્થે પરમ તપ. અર્જુન, મારા અને તારા અનેક જન્મો થઈ ગયા છે. હે પરમ તપ, તું એ બધાને નથી જાણતો, પરંતુ હું જાણું છું. સાધક નથી જાણતો, સ્વરૂપસ્થ મહાપુરુષ જાણે છે. અવ્યક્તની સ્થિતિવાળો જાણે છે. શું આપ બધાની જેમ પેદા થાવ છો? શ્રી કૃષ્ણ કહે છે નહીં. સ્વરૂપની પ્રાપ્તિથી શરીર પ્રાપ્તિની ભિન્ન છે. મારો જન્મ આ આંખો વડે જોઈ શકાતો નથી. હું અજન્મા, અવ્યક્ત, શાશ્વત હોવા છતાં પણ શરીર ધારણ કરનારો છું. અવધુ જીવત મેં કર આશા, મુઈ મુક્તિ ગુરુ કહે સ્વાથી, જૂઠા દે વિશ્વાસા. શરીરના હોવા છતાં પણ
તે પરમ તત્વમાં પ્રવેશ પામી શકાય છે. લેશ માત્રની ઉણપ હોય તો જન્મ લેવો પડે છે. અત્યાર સુધી અર્જુન શ્રી કૃષ્ણને પોતાની જેમ જ દેહધારી સમજતો હતો. તે અંતરંગ પ્રશ્ન પૂછે છે, શું આપનો જન્મ એ રીતે જ છે જેમ બધાનો હોય છે? શું આપ પણ સૌ શરીરની જેમ પેદા થાવ છો? આ સરસ પ્રશ્ન અર્જુને કર્યો. એનો જવાબ 6થા શ્લોકમાં આપશે. પહેલાં 5મો શ્લોક આપણે ડિટેલમાં સમજી લઈએ. અર્જુનનો પ્રશ્ન ખૂબ ઊંડો છે. તે કહે છે, હે કૃષ્ણ, તમે કહો છો કે મારા અને તમારા ઘણા જન્મ થયા છે. મને તો મારા જન્મો યાદ નથી. જેમ આપણને યાદ નથી એમ અર્જુનને યાદ નથી. તમને કેવી રીતે યાદ છે? શું તમે પણ મારી જેમ જ જન્મ લઈને આવો છો? આ પ્રશ્ન અર્જુને કૃષ્ણને કર્યો. અહીં શ્રી કૃષ્ણ સમજાવે છે કે મારો જન્મ અને સામાન્ય જીવનો જન્મ એક નથી. સરળ ભાષામાં કહીએ તો સામાન્ય જીવનો જે જન્મ છે એ જીવ પોતાના પૂર્વ કર્મો અને સંસ્કારોને કારણે આ એક શરીર મેળવે છે. આપણે આ 15મા અધ્યાયમાં બહુ જ ડિટેલમાં ભગવાને સમજાવ્યું છે કે માણસનો જન્મ કેવી રીતે થાય છે, કયા આધારે થાય છે. એટલે અહીંયા એ જ વસ્તુ બતાવી કે જીવ પોતાના પૂર્વકર્મો અને સંસ્કારોના કારણે એક શરીર મેળવે છે. આપણને આજે જે આ શરીર મળ્યું છે એ આપણા આગલા જન્મોના આપણા જે કર્મો અને સંસ્કારો તો એના આધારે આપણને આ શરીર મળ્યું છે. બીજું, અજ્ઞાનને કારણે તેને પોતાના અગાઉના જન્મો યાદ નથી રહેતા. આપણે અજ્ઞાની છીએ એટલે આપણે આગલા જન્મમાં શું હતા એ આપણને યાદ નથી. અજ્ઞાની છીએ એનો અર્થ એ કે આપણે ભગવાન સુધી પહોંચ્યા નથી. આપણી અને ભગવાનની વચ્ચે એક માયાનું આવરણ છે. તે જન્મ મરણના ચક્રમાં બંધાયેલો છે. સામાન્ય જીવ છે એ જન્મ મરણના ચક્રમાં સંધાયેલો છે. પરંતુ ભગવાનનો જન્મ નથી, ભગવાનનું પ્રાકટ્ય છે. આપણે બધા કહીએ છીએ, મહાપુરુષ આપણે પુષ્ટિમાર્ગમાં પણ ભગવાનનું પ્રાકટ્ય શબ્દ ઉપયોગ કરીએ. તો ભગવાનનું પ્રાકટ્ય છે. ભગવાન કોઈ કર્મના બંધનથી શરીર ધારણ કરતા નથી. એમને કર્મનું બંધન છે જ નહીં. ભગવાન કોઈ કર્મના બંધનથી શરીર ધારણ કરતા નથી. તેઓ પોતાની ઈચ્છાથી પોતાની યોગ માયાથી પ્રગટ થાય છે. ત્રીજું, તેમનું મૂળ સ્વરૂપ અવ્યક્ત, અવિનાશી અને શાશ્વત છે. દાખલા સાથે સમજીએ તો એક રાજા સામાન્ય માણસને ઘરે જન્મે. એક રાજા સામાન્ય માણસને ઘરે જન્મે તો તે બાળક તરીકે જ જન્મે છે અને એને પોતાની અગાઉની સ્થિતિ ખબર ન હોય. પરંતુ રાજા જો વેશ બદલીને પ્રજાની વચ્ચે આવે તો તે જન્મ નથી લેતો, માત્ર પોતાનું સ્વરૂપ છુપાવીને આવે છે. એટલે તો એક દાખલો જ આપ્યો આપણને. એ જ રીતે ભગવાનનું શરીર આપણને જેવું પંચભૌતિક બંધનવાળું નથી. પંચમહાભૂત જે આપણે કહીએ આપણા શરીરનું બંધન કેવું છે તો પંચમહાભૂતમાંથી. ભગવાનનું શરીર આપણા જેવું પંચભૌતિક બંધનવાળું નથી. ભગવાન પ્રગટ થાય છે, જન્મ લેતા જ નથી. ભગવાન પ્રગટ થાય છે જેથી જીવાત્માઓને માર્ગ બતાવી શકે. સ્વરૂપસ્થ મહાપુરુષ જાણે છે. એમાં એક શબ્દ આવ્યો કે સ્વરૂપસ્થ મહાપુરુષ જાણે છે. એનો અર્થ એવો છે કે જે વ્યક્તિ આત્માના સાચા સ્વરૂપમાં સ્થિર થઈ ગઈ છે, જેને આત્માને જાણી લીધો છે, જેને ભગવાનને જાણી લીધા છે, જે ભગવાન સુધી પહોંચ્યો છે, જેને દેહ અને આત્માનો ભેદ અનુભવથી સમજાયો છે, વાંચેલું નહીં. દેહ અને આત્મા બે જુદા છે એવું તો આપણે આખા 18 અધ્યાયમાં ઘણીવાર આવશે. પણ એ બંનેનો જે ભેદ છે એ ભેદને અનુભવવો પડે આપણે.
ખાલી વાંચેલું કામ ના લાગે. આપણે કહીએ મને ખબર છે ભાઈ કે આત્મા અને શરીર બે જુદા છે, એટલું પૂરતું નથી. આપણે અનુભવી છે ખરું? આપણને તો હમણાં પડી જઈએ ને વાગે એટલે તરત કહીએ કે અરે રે મને વાગ્યું. તે જાણે છે કે પરમાત્માનું પ્રાકટ્ય સામાન્ય જન્મ નથી. અને છેલ્લી વાત, લેશ માત્ર ઉણપ હોય તો જન્મ લેવો પડે. બહુ સરસ વસ્તુ કીધી. આપણા કર્મનું થોડું ઘણું પણ જો બંધન રહી ગયું હોય તો આપણે જન્મ લેવો પડે. કર્મ બંધનથી આપણે ઝીરો થઈએ તો જ આપણે ફરી જન્મ ના લેવો પડે. અને ભગવાન તો કાયમ માટે કર્મ બંધનથી ઝીરા છે. આટલા બધા કર્મો કરવા છતાં પણ એ કોઈ કર્મ કરતા જ નથી. લેશ માત્ર ઉણપ હોય તો જન્મ લેવો પડે. ભક્તમાં જ્યાં સુધી અજ્ઞાન, વાસના, અહંકાર અથવા કર્મના સંસ્કાર બાકી છે ત્યાં સુધી તે જન્મ લઈને શુદ્ધ થવાનું રહે છે. આપણે જન્મ લેવાનો અને ગયા જન્મમાં જે કંઈ આપણામાં બાકી રહી ગયું છે, અજ્ઞાન છે, વાસના છે, અહંકાર છે, એ બધામાંથી આપણે શુદ્ધ થવાનું છે. પરંતુ જે પરમ તત્વને પામી ગયો છે, એટલે જે ભગવાનને પામી ગયો છે, તે જન્મના બંધનથી મુક્ત, તો એને ફરી જન્મ લેવો પડતો નથી. એટલે આપણો અલ્ટિમેટ ગોલ એ જ છે કે આપણે આ જન્મ મરણના ચક્કરમાંથી બહાર નીકળીએ. એટલે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, તું મને માત્ર આ શરીરથી ઓળખે છે, પણ હું આ શરીરથી પરનું પરમ ચૈતન્ય છું. આ શરીર મારું છે જ નહીં. અથવા હું શરીરથી તું ભલે ઓળખે, મારે ને શરીર જોડે કોઈ લેવા દેવા નથી. આ જ વસ્તુ આપણે જીવનમાં ઉતારવાની છે ને સમજવાની છે. પણ આ શરીરથી પરનું તત્વ, પરમ તત્વ ચૈતન્ય હું છું. મારું આવવું બંધન નથી, કરુણાથી છે. હું કરુણાથી આવું છું, બંધનથી નથી આવતો. આપણે બધા બંધનથી આવીએ છીએ. આપણે બધા કર્મના બંધનથી આવીએ છીએ. ભગવાન આવે છે કોઈક કશું કરવા માટે. શ્લોક 6. અજોપી સન્નવ્યયાત્મા ભૂતનામી સ્વરોપી સન પ્રકૃતિ સ્વામધિષ્ઠાય સંભવામ્યાત્મ માયયા. હું વિનાશરહિત, પૂર્વ જન્મરહિત અને સમસ્ત પ્રાણીઓના પ્રાણમાં સંચારિત હોવા છતાં પોતાની પ્રકૃતિને આધીન કરી આત્મ માયા વડે પ્રગટ થાઉં છું. એક માયા અવિદ્યા છે જે પ્રકૃતિમાં વિશ્વાસ અપાવે છે, નીચ અને અધમ યોનિઓનું કારણ બને છે. બીજી માયા છે આત્મમાયા, જે આત્મામાં પ્રવેશ અપાવે છે, સ્વરૂપના જન્મનું કારણ બને છે. આને યોગ માયા પણ કહે છે, જેનાથી આપણે અલગ છીએ. તે શાશ્વત સ્વરૂપ સાથે જોડે છે, મિલન કરાવે છે. તે આત્મિક પ્રક્રિયા દ્વારા હું પોતાની ત્રિગુણમયી પ્રકૃતિને આધીન કરીને પ્રગટ થાઉં છું. ભગવાન કહે છે કે એ આત્મિક પ્રક્રિયા દ્વારા હું પોતાની ત્રિગુણમયી પ્રકૃતિને આધીન કરીને પ્રગટ થાઉં છું. ઘણીવાર લોકો એમ કહે છે ભગવાનનો અવતાર થશે તો દર્શન કરશું. શ્રી કૃષ્ણ એમ કહે છે કે એવું કાંઈ થતું નથી કે બીજો કોઈ જોઈ શકે. સ્વરૂપનો જન્મ પિંડ રૂપમાં નથી થતો. આ બહુ સરસ વસ્તુ કીધી કે સ્વરૂપનો જન્મ એટલે ભગવાનનો જન્મ પિંડ રૂપમાં નથી થતો. શ્રી કૃષ્ણ કહે છે યોગ સાધના દ્વારા, આત્મમાયા દ્વારા પોતાની ત્રિગુણમયી પ્રકૃતિને સ્વશ કરીને હું ક્રમશઃ પ્રગટ થાઉં છું. પરંતુ કઈ પરિસ્થિતિઓમાં હું પ્રગટ થાઉં છું એ આપણને 7મા શ્લોકમાં કહેશે. આપણે 6ઠ્ઠા શ્લોકને વધારે ડિટેલમાં સરળતાથી સમજી લઈએ. ભગવાન કહે છે હું અજન્મા છું, હું અવિનાશી છું, બધા જીવોના અંતરમાં રહેલો છું. આ બહુ સુંદર કે દરેક જીવની અંદર ભગવાન છે, આપણી અંદર પણ ભગવાન છે.
તમારા બધાની અંદર પણ ભગવાન છે. છતાં મારી પોતાની પ્રકૃતિને વશ રાખીને, ભગવાનનો એક એક શબ્દ આપણે જીવનમાં ઉતારવાનો, છતાં મારી પોતાની પ્રકૃતિને વશ રાખીને મારી યોગ માયાથી પ્રગટ થાઉં. એટલે આખી જે પ્રકૃતિ છે એ ભગવાનની વશમાં છે. જ્યારે આપણે પ્રકૃતિના વશમાં છીએ. પ્રકૃતિ બદલાઈ જાય તો આપણે પણ બદલાઈ જઈએ. મારી પોતાની પ્રકૃતિને વશ રાખીને મારી યોગ માયાથી હું પ્રગટ થાઉં છું. અહીં મુખ્ય વાત એ છે કે ભગવાનનો જન્મ સામાન્ય જીવ જેવો નથી. સામાન્ય જીવો જે છે એ કર્મોના બંધનથી શરીર ધારણ કરે છે. બીજું, અજ્ઞાન એટલે અવિદ્યા માયા તેને જન્મ મરણના ચક્રમાં રાખે છે. આપણે બધા જન્મ મરણના ચક્રમાં છીએ, કેમ કે આપણે અજ્ઞાની છીએ, ભગવાન સુધી પહોંચ્યા નથી. તે પ્રકૃતિના 3 ગુણ, આપણે બધા જે છીએ એ પ્રકૃતિના 3 ગુણ કયા કયા? સત્વ, રજ અને તમ થી ચાલે છે. આપણે એ ગુણોથી ચાલીએ છીએ. પરંતુ ભગવાન કોઈ કર્મના બંધનથી જન્મ લેતા નથી. એમનું કોઈ કર્મનું બંધન નથી. પોતાની ઈચ્છાથી, પોતાની શક્તિથી પ્રગટ થાય છે. પ્રકૃતિ ભગવાનને ચલાવતી નથી. આ પ્રકૃતિ ભગવાનને, આપણે બધા પ્રકૃતિથી ચાલીએ છીએ, પણ પ્રકૃતિ ભગવાનને ચલાવતી નથી. ભગવાન પ્રકૃતિને ચલાવે છે. અહીં 2 પ્રકારની માયા એવો શબ્દ આપણે આવ્યો હતો. 2 પ્રકારની માયાનો અર્થ આપણે સમજીએ તો, એક અવિદ્યા માયા, જે જીવને હું શરીર છું, હું મન છું, હું આ જગતનો ભોગી છું એવી માન્યતામાં રાખે છે. આને કારણે જીવ સંસારના બંધનમાં ફસાયેલો છે. બહુ સરસ રીતે કહ્યું કે આપણે આપણી જાતને કેવી રીતે જાણીએ છીએ? તો હું જ શરીર છું, આ મારું મન છે, આ મારું શરીર છે, હું ભોગવું છું. આપણા મનમાં એ જ વિચાર છે. એટલે આપણે આ સંસારના બંધનમાં ફસાયેલા છીએ. એનું ઉદાહરણ લઈએ તો, જેમ કોઈ માણસ અંધારામાં દોરીને સાપ સમજે, વાસ્તવમાં સાપ નથી, પણ અજ્ઞાનથી ભય ઊભો થાય છે, એ અવિદ્યા છે. અને બીજું, આત્મમાયા અથવા યોગ માયા. આ ભગવાનની આંતરિક શક્તિ છે. ભગવાનની આપણે કહીએ યોગ માયા. આ ભગવાનની આંતરિક શક્તિ છે, જે જીવને આત્મ સ્વરૂપ તરફ લઈ જાય છે. આત્મ તરફ લઈ જાય છે એટલે ભગવાન તરફ લઈ જાય છે. ભક્ત જ્યારે યોગ, ભક્તિ અને જ્ઞાન દ્વારા અંતઃકરણ શુદ્ધ કરે છે, ત્યારે ભગવાનનું સ્વરૂપ અંદર પ્રગટ થવા લાગે છે. બહુ સીધું અને સરળ વસ્તુ છે. ગીતામાં કોઈ કોમ્પ્લિકેશન નથી. તમારામાં યોગ તમે કરો, યોગ સમજો યોગને, અને યોગ પ્રમાણે વર્તો. ભક્તિ કરો ભગવાનની, અને જ્ઞાન આવે, ભગવાનનું જ્ઞાન. અને આ 3 વસ્તુ આવે એટલે આમે તમારું અંતઃકરણ શુદ્ધ થાય ને થાય. અને અંતઃકરણ શુદ્ધ થાય તો આપણી અંદર ભગવાનનું સ્વરૂપ પ્રગટ થવાની શરૂઆત થાય અથવા પ્રગટ થાય. એટલે ભગવાનનું પ્રગટ થવું એટલે માત્ર બહાર કોઈ આકારમાં દેખાવું એવું નહીં કે ભાઈ કૃષ્ણ આ સ્વરૂપે જન્મ્યા એવું દેખાવું એટલું પૂરતું નથી, પરંતુ ચેતનામાં ભગવાનનું અનુભવરૂપ પ્રગટ થવું. પણ આપણી ચેતનાની અંદર, આપણા શરીરની અંદર ભગવાનનું અનુભવરૂપ, એટલે આપણને અનુભવ ભગવાનનો થવો જ જોઈએ. આટલી બધી ભક્તિ કરીએ અને જો ભગવાનનો અનુભવ ના થાય તો કોઈ અર્થ જ નથી. લોકો કહે છે ભગવાન અવતાર લેશે ત્યારે અમે દર્શન કરશું, પરંતુ ભગવાન સમજાવે છે કે માત્ર આંખથી જોવાનો વિષય નથી. ભગવાનને જે ઓળખવાના છે, ભગવાનને જે એ આંખથી જોવાનો વિષય જ નથી. કારણ કે પરમાત્માનું સ્વરૂપ ઇન્દ્રિયોથી પકડાતું જ નથી. આંખ, કાન, નાક એનાથી ભગવાનનું સ્વરૂપ પકડાશે જ નહીં. તમે ભગવાનને સામે મળશે તોય નહીં ઓળખી શકો. ઘણા બધા ભક્તોના દાખલા આપણે જોયા છે
કે ભગવાન એને કાં તો કૂતરાના સ્વરૂપે એની સામે આવે, કાં તો નાગના સ્વરૂપે સામે આવે અને કોઈ ઓળખી શકતા નથી અને એને તુચકારે છે. એટલે ભગવાનનું સ્વરૂપ ઓળખવું એ ઇન્દ્રિયોનું કામ જ નથી. પરમાત્માનું સ્વરૂપ ઇન્દ્રિયોથી પકડાતું નથી. તેમ આત્માની દ્રષ્ટિ વગર પરમાત્માનો અનુભવ થતો નથી. એટલે આત્માની દ્રષ્ટિ આપણામાં જોઈએ તો જ આપણને પરમાત્માનો અનુભવ થાય. વિદંડ રૂપમાં જન્મ એનો અર્થ ભગવાનનું સ્વરૂપ કોઈ સામાન્ય જીવની જેમ માતાના ગર્ભમાંથી કર્મવશ જન્મતું નથી. આપણે ઓલરેડી જોઈ ગયા. ભગવાનનું પ્રાકટ્ય ચૈતન્યનું પ્રાકટ્ય છે. હવે ભક્તની યાત્રા આમાં આપણે કયા રસ્તે ને કેવી રીતે જઈએ? તો પ્રથમ મન અને ઇન્દ્રિયોનો સંયમ લાવે. આપણે ભક્તિમાં આગળ જતા હોઈએ તો આપણો ક્રમ હોય કે આપણે કેવી રીતે આગળ જવું. જેમ 11મું પાસ થવું હોય તો પહેલાં 1લું ધોરણ, પછી 5મું ધોરણ, 7મું, એમ આપણે આગળ જઈએ. તો પહેલું મન અને ઇન્દ્રિયોને આપણે સંયમમાં લાવવી પડે. પછી આપણું અંતઃકરણ શુદ્ધ થાય, પછી આત્માનો અનુભવ થાય અને અંતે પરમાત્માનું સ્વરૂપ પ્રગટ થાય. આ આખી પ્રોસેસ છે. તમારે આ જ પ્રોસેસમાં આગળ જવાનું છે. એટલે શ્રી કૃષ્ણ કહે છે, તું મારી ત્રિગુણમય પ્રકૃતિને વશમાં કરીને પ્રગટ થાવ છું. હું મારી ત્રિગુણમય પ્રકૃતિને વશમાં કરીને પ્રગટ થાઉં. ભગવાનની જે આ પ્રકૃતિ છે એ કેવી છે? ત્રિગુણમય. એને ભગવાન વશમાં કરીને પ્રગટ થાય છે. અર્થાત ત્રિગુણમય એટલે કયા 3 ગુણ? સત્વ, રજ અને તમ. અર્થાત સત્વ, રજ અને તમના ગુણો ભગવાનને બાંધતા નથી. ભગવાન પોતાની યોગ શક્તિથી તેને નિયંત્રિત કરે છે. હવે આગળના શ્લોકમાં ભગવાન શા માટે પ્રગટ થાય છે તે બતાવે છે. 7મો શ્લોક છે જે આપણો પ્રાર્થનાનો શ્લોક છે. હજુ આપણી પાસે 3 મિનિટ છે એટલે થઈ જશે 5 મિનિટમાં. શ્લોક 7મો. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનામધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ. હે અર્જુન, જ્યારે જ્યારે પરમ ધર્મ પરમાત્મા માટે હૃદયની ગ્લાનિથી ભરાઈ જાય છે, જ્યારે અધર્મના અતિરેકનો પાર પમાતો નથી, ત્યારે હું અવતાર લઉં છું. આવી જ ગ્લાનિ મનુને થઈ હતી. રામચરિત માનસમાં લખે છે કે હૃદય બહોત દુઃખ લાગ જન્મ ગૌયો હરિ ભગતિ બિનું. જ્યારે તમારું હૃદય અનુરાગથી ભરાઈ જાય, એ શાશ્વત ધર્મ માટે ગદગદ ગીરા નયન બહ નીરાની સ્થિતિ આવી જાય, ત્યારે પ્રયત્ન કરવા છતાં પણ અનુરાગી અધર્મને પાર નથી કરી શકતો. આવી પરિસ્થિતિમાં હું પોતાના સ્વરૂપની રચના કરું છું. અર્થાત ભગવાનનો આવિર્ભાવ માત્ર અનુરાગી માટે છે. રામચરિત માનસમાં એવું પણ લખ્યું છે, સો કેવલ ભગતહીન લાગી. આ અવતાર કોઈ ભાગ્યશાળી સાધકના અંતરાલમાં થાય છે. આ પ્રગટ થઈને શું કરું? હવે 7મો શ્લોકને આપણે સરળતાથી સમજીએ. હે અર્જુન, જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે અને અધર્મ વધી જાય છે, ત્યારે ત્યારે હું પોતાને પ્રગટ કરું છું. અહીં ધર્મની ગ્લાનિનો અર્થ માત્ર બહારના ધર્મના નિયમો તૂટવા એવો નથી. આ બહુ સરસ વસ્તુ છે. શ્રી કૃષ્ણ અહીં અંદરના ધર્મની વાત કરે છે. અંદરના ધર્મ એટલે આપણા શરીરના અંદરના ધર્મ, એટલે માનવનું પોતાનું સાચું સ્વરૂપ આત્મા. આપણું સાચું સ્વરૂપ કયું છે? આપણો આત્મા. તો માનવના પોતાના સાચા સ્વરૂપ તરફ ચાલવું, સત્ય, સંયમ, કરુણા, ભક્તિ અને પરમાત્મા સાથે જોડાણ. આ બહુ સરસ વસ્તુ કીધી આપણને કે ધર્મની જ્ઞાની એટલે આ બધી વસ્તુ જતી રહે, ધર્મની જ્ઞાની કહેવાય.
જ્યારે માણસ આત્માને ભૂલીને માત્ર શરીર અને ભોગોમાં અટવાઈ જાય, ભગવાનને અવતરવાનું કારણ સરસ બતાવ્યું છે કે જ્યારે માણસ આત્માને ભૂલીને માત્ર શરીર અને ભોગોમાં અટવાઈ જાય, સત્યની જગ્યાએ સ્વાર્થ આવી જાય, મનમાં કામ, ક્રોધ અને લોભ વધે, ભગવાન પ્રત્યેની ભક્તિ અને સ્મરણ ઘટી જાય, ત્યારે ધર્મની ગ્લાનિ થાય છે. આ બધા જો તમારામાં આવે, આમાં તમારા માટે દરેક મનુષ્ય માત્રમાં, ત્યારે ધર્મની ગ્લાનિ થાય છે. મનુની ગ્લાનિનો ભાવ એ જ છે કે મનુષ્ય જ્યારે સંસારથી સ્થિત જોઈને અંદરથી દુઃખ અનુભવે કે ભગવાનની ભક્તિ વગર જીવન વ્યર્થ જઈ રહ્યું છે, ત્યારે જાગૃતિની શરૂઆત છે. આપણને જ્યાં સુધી મનમાં એવું ના થાય કે ભગવાનની ભક્તિ વગર આપણે જીવન ખોટું વેડફી રહ્યા છીએ. રામચરિત માનસની પંક્તિ પણ એ જ કહે છે, હૃદયમ બહુત દુઃખ લાગ જન્મ ગયું હરિભક્તિ બીનું. એનો ભાવ હૃદયમાં બહુ દુઃખ થયું કે મારું જીવન ભગવાનની ભક્તિ વગર પસાર થઈ ગયું. આ દુઃખ સામાન્ય દુઃખ નથી. આજ બહુ મોટી વસ્તુ છે કે ભગવાન ના મળવા કે ભગવાનની ભક્તિ આપણાથી ના થવી એ દુઃખ સામાન્ય દુઃખ નથી. આ આત્માની જાગૃતિનું દુઃખ છે. આપણો આત્મા જાગૃત થયો છે માટે આપણને આ દુઃખ થાય છે. જેમ કોઈ માણસને ખ્યાલ આવે કે આખી જિંદગી ખોટી દિશામાં ચાલ્યો અને હવે સાચે માર્ગે જવું છે, એટલે ભગવાનનો અવતાર બહારની એક ઘટના જ નથી, ભક્તના હૃદયમાં પણ એક પ્રાકટ્ય થાય છે. જ્યારે અંદર અધર્મ એટલે કે અજ્ઞાન, આસક્તિ કે અહંકાર વધે છે અને ભક્તના હૃદયમાં સાચી તલપ ઊભી થાય છે, ત્યારે ભગવાનની કૃપા અને યોગમાયા દ્વારા જ્ઞાનનો પ્રકાશ થાય છે. બહુ સરસ વસ્તુ સમજાવી કે ત્યારે જ ભગવાન પ્રગટ થાય છે કે જ્યારે આપણી અંદર અજ્ઞાન, આસક્તિ અને અહંકાર વધે અને કોઈ જે ખરેખર ભક્ત છે એના હૃદયમાં ભગવાનને મેળવવાની સાચી તલપ લાગે. આ બે વસ્તુ ભેગી થાય, એક ખરાબ અને એક સારી, તો ભગવાનની કૃપા થાય અને ભગવાન એની યોગ માયા દ્વારા આપણને પ્રકાશ આપે છે એટલે પ્રગટ થાય છે. આપણે 7મો શ્લોક પૂરો કર્યો. આવતી વખતે આપણે 8મો શ્લોક લઈશું. જય શ્રી કૃષ્ણ.